નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવી સિવિલ હોસ્પિટલ અને અમરદીપ આશ્રમમાં જાયન્ટ હિંમતનગર શહેરની સેવા પ્રવૃત્તિ જાયન્ટ હિંમતનગર શહેર દ્વારા આજરોજ સેવા કાર્ય અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ અને અમરદીપમાં માનસિક દિવ્યાંગ આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। નવી સિવિલ હોસ્પિટલના એડ્સ વિભાગમાં સારવાર લેવા આવતા બાળકો સાથે રમતો યોજી તેમને ગિફ્ટ તેમજ સ્લીપરનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ ડોક્ટર દ્વારા બાળકોને એડ્સ અંગે જાગૃતિ અને જરૂરી માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ અમરદીપ માનસિક દિવ્યાંગ આશ્રમમાં બહેનોને દિલીપભાઈ શર્મા તરફથી ચા નાસ્તો અપાવી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રમુખ રાજશ્રીબેન ત્રિવેદી, ઝોન ઓફિસર સોનલબેન મહેતા, ઉપપ્રમુખ દક્ષાબેન ગોર, રેખાબેન પટેલ, હિનાબેન સોની, નીલાબેન રાવલ, કારોબારી સભ્ય રીટાબેન સોની, શીલાબેન કમાર, અંજુબેન તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સભ્યો હાજર રહ્યા હતા। HK ન્યૂઝ સાબરકાંઠા। નમસ્કાર। આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ બહેનો માનસિક દિવ્યાંગ બહેનો આશ્રમ ખાતે જાયન્ટ સહિયર ગ્રુપ હિંમતનગર તથા દિલીપકુમાર મથુરભાઈ વારણના માતૃશ્રીના મરણ પ્રસંગે આજ રોજ બહેનોને સવારનો નાસ્તો તથા હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીની સ્તુતિ કરી સર્વેને ભાવ વિભોર કરવામાં આવેલ છે। ખૂબ ખૂબ અભિનંદન। આજે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટના સુરજભાઈ દ્વારા બહુ સારી કામગીરી કરવામાં આવે છે, તો સર્વેને મારી નમ્ર અપીલ છે કે સુરજભાઈને સપોર્ટ કરશો અને વક્તાપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મંદિરની બાજુમાં તેમનું એક અડધા વીઘાની જમીનમાં વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છે માનસિક દિવ્યાંગ બહેનો માટે, તો તેમાં ફૂલ નહીં અને ફૂલની પાખડી સ્વરૂપે તેમને દાન કરશો અને આ ઉમદા કાર્યમાં સહભાગી થશો તેવી સર્વેને મારી નમ્ર અપીલ છે। જય હિન્દ, જય જય ગુરુ કરવી ગુજરાત।